એ લો એકલો એકલો મારો દીકરો પાણીપુરીની ઝપટ બોલાવીશું. આ બાને પૂછ તો ખરા, પાણીપુરી ખાવી છે કે નથી ખાવી? હમણાં ખાહે બા. મહેમાનની ડીશમાં શું છે આપણે બતાવી દઈએ દોસ્તો. દહીં અને પરાઠા દેખાય છે. દહીં અને આલુ પરાઠા બનાવ્યા એમ ને? પાણીપુરી નથી ખાતા બા? રાત નહીં ને એટલે સવારે એની ઓલી ખાઈ નો કે પૂરી આહા. તળીને ખવડાવશો હમણાં. અને પરાઠા કેવા બન્યા છે સાસુમાં? સરસ. સરસ બન્યા છે? મીઠા મોળા તીખા આ તે એવું કઈ છે? બધાય માપે. દાઝી ગયા હોય એવું કઈ? નહીં. કોઈ ભૂલ નહીં. નહીં. આહા, તમારી દીકરી બનાવે એટલે કઈ થોડી ભૂલ હોય હે? મીઠા મોળો નથી લાગતું તમને? આવ્યા તે નું બધું બરાબર જ લાગે છે? બરાબર. બધું બરાબર. મેં કીધું હમણાં કહેશે કે સેજ દાઝી ગયા છે પરાઠા. નથી વાંધો એવો, નથી વાંધો એવો. કાંઈ નહીં, જમવાનો આનંદ લ્યો. અને પાણીપુરી કઈ રીતે ખવડાવશું? સુરણ કરીને. માડીને થોડીક દાંતની તકલીફ છે ને એટલા માટે ભેળ જેવું બનાવી દો એટલે મજા આવે, બરાબર ને? કાંદાને બધું મિક્સ કરજો અંદર એટલે ટેસ્ટ આવે. જય શ્રી કૃષ્ણ. જમવાનો આનંદ લ્યો. જય શ્રી